હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 12th સાયન્સ વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર જોઈશું વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. તેના વિશે આજે આપણે ખ્યાલ મેળવીશું. તો જો વિદ્યુત દેખાય ના તો મને મેસેજ કરજો, બરાબર? કોમેન્ટમાં લખજો કે દેખાતું નથી. જો વિદ્યુત વિભાજનીય કોષમાં વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય છે. અક્ષર સારા નથી, તમે જોઈ લેજો, બોલે એ પ્રમાણે લખી લેજો. લખવું હોય તો નોટ ડાઉન કરજો, બાકી સમજી લેજો. વિદ્યુત વિભાજનીય કોષમાં, બરાબર, આ કોષ છે, એમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ, બહારથી જે સ્ત્રોત આવે ને એના વોલ્ટેજનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય છે. આની અંદર જે રાસાયણિક પ્રક્રિયા કરવી હોય ને એના માટે થાય છે. ચલો, સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ કોપર સલ્ફેટ એટલે કે CuSO4 ના જલીય દ્રાવણમાં ડુબાડેલી 2 કોપરની પટ્ટીઓ ધરાવતો કોષ છે. જો અહીંયા સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ કોપર સલ્ફેટના સાદો વિભાજનીય કોષ છે, બરાબર. એ કોપર સલ્ફેટના જલીય દ્રાવણ, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે, બરાબર, દ્રાવણમાં ડુબાડેલી 2 કોપરની પટ્ટીઓ, બરાબર, 2 કોપરની પટ્ટીઓ ધરાવતો કોષ છે. સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ, આ વિદ્યુત વિભાજનીય કોષ છે એને કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં 2 પટ્ટીઓ ધરાવતી, બરાબર, 2 પટ્ટીઓ ધરાવતી ડુબાડેલી 2 પટ્ટીઓ ધરાવતી કોષ છે, બરાબર, કોપરની પટ્ટીઓ છે. જો હવે આગળ, જ્યારે તેનો સીધો પ્રવાહ, સીધો એટલે કે ડાયરેક્ટ કરંટ, બરાબર, DC ડાયરેક્ટ કરંટ લાગુ પાડવામાં આવે તો કેથોડ પર Cu2+ આયન વિસર્જિત થાય છે. જ્યારે તેનો સીધો પ્રવાહ, સીધો એટલે કે ડાયરેક્ટ, કંઈ રોકાયા વગર સીધો પ્રવાહ લાગુ પાડવામાં આવે તો કેથોડ પર Cu2+ એટલે કે કોપર 2+ આયન વિસર્જિત થાય છે. વિસર્જિત એટલે કે પ્રસરે છે. એની પ્રક્રિયા Cu2+ એક્વાયર્ડ +2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu સોલિડ મળે છે, બરાબર. 2 ઇલેક્ટ્રોન જેવા લીધા એને વાપી દીધા. હવે શું મળ્યું આપણને? Cu. જેવા 2 ઇલેક્ટ્રોન આવો લે છે એવા 2 ઇલેક્ટ્રોન આપી દે છે અને રિડક્શન પ્રક્રિયા કરીને શું મળે છે? Cu. અહીં ઉપર દર્શાવેલ પ્રક્રિયામાં કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય છે. આ કેથોડ પર શું થાય? રિડક્શન પ્રક્રિયા, મળે છે શું? કોપર. ઓકે. એનોડ પર કોપર
ઓગળે છે એટલે કે ઓક્સિડેશન થાય છે. જોઈ એનોડ પર કોપર ઓગળે છે, બરાબર. કોપર શું થાય? ઓગળે છે એટલે કે ઓક્સિડેશન થાય છે, બરાબર. કોપર ઓગળી જાય એટલે શું થાય? ઓક્સિડેશન. જ્યારે અહીંયા રિડક્શન થાય છે કેથોડ પર, બરાબર. હવે આગળ આ ઔદ્યોગિક પ્રક્રમ છે. પ્રક્રમ એટલે કે એવી પ્રક્રિયા છે, એવો પ્રક્રિયક છે, ઔદ્યોગિક પ્રક્રિયક છે કે જેનો ઉપયોગ કરીને અશુદ્ધ કોપરને ઊંચી શુદ્ધતા વાળા કોપરમાં ફેરવવામાં આવે છે, બરાબર. જોઈએ હવે આ એવો ઔદ્યોગિક પ્રક્રમ છે. પ્રક્રમ એટલે કે એવો પ્રક્રિયક છે કે જેનો ઉપયોગ અશુદ્ધ હોય ને કોપર, એને શું કરે? ઊંચી શુદ્ધતાવાળા કોપરમાં ફેરવવામાં આવે છે. જોઈ લો, ના દેખાયું તો એવી પ્રક્રિયા દેખી લો પહેલાં એકવાર. ઓકે, દેખાઈ ગયું. હવે આગળ ચલાવો. લખો હવે એની અંદર સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે જેવી ધાતુઓ પર આ પદ્ધતિ દ્વારા વિશાળ પાયે પેદા કરવામાં આવે છે, બરાબર. જોઈ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે જેવી ધાતુઓ, આ બધી ધાતુઓ ખરીને, ધાતુઓ પર આ પદ્ધતિ દ્વારા, હવે આ પદ્ધતિ કરીને કઈ છે? વિદ્યુત વિભાજનીય કોષવાળી પદ્ધતિ દ્વારા વિશાળ પાયે પેદા કરવામાં આવે છે, બરાબર. આ પદ્ધતિ દ્વારા શું થાય? ઉત્પન્ન કરે છે. હવે આગળ લખો સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ તેમના ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય છે, બરાબર. સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ તેમના કોપરના, હવે આનો કોપર ખરો ને, કોપર, જો સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ તેમના ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય, બરાબર. આ ક્લોરાઇડ ખરો ને એના વિદ્યુત વિભાજનથી મેળવી શકીએ છે. જ્યારે એલ્યુમિનિયમ ધાતુ તેના ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય છે. જો સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ તેમના, હવે આ ખરો ને સોડિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય, જ્યારે એલ્યુમિનિયમ ધાતુ ખરો ને એ તેના ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય છે, બરાબર. આ ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મળે, આ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી મળે છે. ઓકે, તો હાલ આપણે આ ટૉપિક હમણાં અહીંયા પૂરો કરીએ છીએ. કાલે હવે બીજો વિડીયો લઈને આવીશું નેક્સ્ટ ચેપ્ટરનો, એટલે કે આ જ ચેપ્ટરમાં હવે આપણે કાલે જોઈશું કે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો. હાલ આપણે આટલું રાખીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, થેન્ક યુ.